એક્સિડન્ટ ઓર કોન્સ્પિરસી, ગોધરા. હવે આની સ્ટોરી વિશે તો આપણે વાત કરવાની જરૂર નથી, કારણ કે આપણે બધાને ખબર છે જે કાંડ થયું હતું ને 2002માં, જે સાબરમતી એક્સપ્રેસ પર, એના પર આ ફિલ્મ આખી છે. ફિલ્મ કેવી છે આપણે ડાયરેક્ટ એના પર જ વાત કરીએ. તો અહીંયા છે ને શરૂઆતમાં ફિલ્મ શરૂઆત થશે ને એટલે અડધો કલાક માટે એક ફેમિલી ડ્રામા બતાવેલો છે. પણ મને એવું લાગે છે કે અડધો કલાક છે ને એ થોડો વધારે ખેંચાઈ ગયો. કારણ કે એ ફેમિલી ડ્રામા બતાવવા પાછળનું કારણ મને એવું લાગે છે કે એક ઇમોશન ક્રિએટ થાય ને, કારણ કે પછી એ ફેમિલી સાથે શું શું થાય એનાથી આપણે થોડા કનેક્ટ થઈ જઈએ. પણ એ છતાં થોડો વધારે ખેંચાઈ ગયો મને એવું લાગ્યું. તો હવે આ છે ને ગોધરાકાંડ કઈ રીતે થયો અને શું કોણે કર્યું અને શું છે અને એ બધું તમારે થોડું ડિટેલમાં જાણવું હોય તો આ ફિલ્મ જોવે. અમુક લોકો એવા પણ છે જેના કંઈ ખબર જ નહીં હોય આ કેસ વિશે, તો એ લોકો પણ ટ્રાય કરી શકે છે ફિલ્મને. ફિલ્મનો ક્લાઇમેક્સ છે ને એ જબરજસ્ત છે. આખી ફિલ્મ તો લડખડતા અને ફાસ્ટ ને ધીમી અને ફાસ્ટ ને ધીમી કરતાં ક્લાઇમેક્સ સુધી પહોંચે છે, પણ જે છેલ્લા 15 મિનિટ છે ને એ ગજબના છે ભાઈ. તમારા રૂવાડા છે ને આખા ઊભા થઈ જશે. એટલે લાસ્ટ 15 મિનિટ તો જબરજસ્ત ફિલ્મ છે. ક્લાઇમેક્સ કહેવાય ને. મને એક વસ્તુ એ નથી સમજાતી કે અત્યારે જે હિન્દી રિવ્યૂવાળા બધા છે ને, લગભગ 2 થી 3% લોકોએ આ ફિલ્મના રિવ્યૂ કર્યા છે. બાકી કોઈ ફિલ્મ જોઈ જ નથી કે પછી શો નથી કે શું છે એ કાંઈ ખબર નથી પડતી. એટલે આ પણ એક મોટો સવાલ છે. તો એક્ટિંગની તમને વાત કરું ને તો રણવીર શોરે જબરજસ્ત ઓપોઝિશન વકીલ બન્યા છે પણ જબરજસ્ત કામ કર્યું છે. મનોજ જોશી જે આ હિન્દુ તરફથી વકીલ હોય છે એણે પણ જબરજસ્ત કામ કર્યું છે. બંને એક્ટરો સામસામા જે વકીલ છે ને બંને કલાકારો જબરજસ્ત છે. એટલે એકબીજાને ભારે પડે ને એવા કલાકારો છે. એટલે કામ બંનેનું જોરદાર છે. હિતુ કનોડિયાની એક્ટિંગની વાત કરીએ તો હિતુ કનોડિયાનું કામ પણ જબરજસ્ત છે. અહીંયા ડેનિશા ગુમરા પણ તમને જોવા મળશે. તો કલાકારોની એક્ટિંગ બધાની ઇમ્પ્રેસિવ છે. બધા કલાકારો ઇમ્પ્રેસ કરે છે. હા, વીએફએક્સમાં થોડી ખામી એવું લાગે છે, કારણ કે ફિલ્મનું ટ્રેલર જોતાં જેવું લાગ્યું હતું કે ભાઈ ફિલ્મ છે ને એ થોડા ઓછા બજેટમાં બનાવેલી છે. તો જે પ્રમાણેનું બજેટ છે એ પ્રમાણેનું આપણને આમાં વીએફએક્સ જોવા મળશે. બીજી વસ્તુ એ છે કે તમે કાશ્મીર ફાઇલ ફિલ્મ જોઈ હશે. તો કાશ્મીર ફાઇલમાં કેમ કે જે રીતે એ લોકો ધીમે ધીમે રિસર્ચ કર્યું ને પછી એ રીતે મતલબ આખું જે એની પાસે જે વસ્તુ આવી કે કઈ રીતે શું થયું હતું અને એમ જે રીતે ટોપિક ઉઠાવી અને પછી જે રીતે ફિલ્મ બનાવી હતી ને એ રીતનું એંગલ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. એક સ્ટુડન્ટ છે અને એના મમ્મી પપ્પા છે એ કાંડમાં એક્સપાયર થઈ ગયા છે, તો હવે પછી એ સ્ટુડન્ટ છે એ બધી ધીમે માહિતી છે એકઠી કરે છે અને પછી આગળ એ રીતે ફિલ્મ ચાલે છે. એટલે ફિલ્મ છે ને મને એવું લાગે છે કે કોઈ મોટા સારા ડિરેક્ટર પાસે ફિલ્મ ગઈ હોત ને અને સારા પ્રોડ્યુસરે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી હોત ને તો જબરજસ્ત વીએફએક્સ સાથે સારી એવી સ્ટોરી ટેલિંગ સાથે જબરજસ્ત ફિલ્મ બને એવી હતી. પણ આ ફિલ્મ ખરાબ નથી, પણ છતાં તમને થોડી ક્યાંક ને ક્યાંક થોડી નિરાશ કરશે. પણ હા, છેલ્લી 15 મિનિટ જે છે ને એ તમારા રૂવાડા ઊભા કરશે. આ વાત હું કન્ફર્મ કહું છું. એટલે ગોધરાકાંડ વિશે તમને ખબર ન હોય અથવા તો ઓછી ખબર હોય તો એકવાર આ ટ્રાય કરી લો ફિલ્મ. હજુ એક ફિલ્મ આવે છે આ ટોપિક પર જેનું નામ છે ધ સાબરમતી રિપોર્ટ. એકતા કપૂર આ ફિલ્મને પ્રોડ્યુસ કરે છે. તો હવે એ ફિલ્મ શું કેટલી ડિટેલમાં છે અને શું છે એ તો ફિલ્મ જ્યારે આવશે ત્યારે ખબર પડશે. પણ અત્યારે આ ફિલ્મ વન ટાઈમ વોચ છે એવું કહી શકાય. હું 2.5 સ્ટાર આપું છું. ફિલ્મ તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કેવી લાગી. ધન્યવાદ.